સુરેન્દ્રનગરના થાનમાં ઓપરેશન દરમિયાન મહિલાના મોતના કેસમાં કાર્યવાહી શરૂ કરાઈ છે। આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે। તેમાં ફરજ પર હાજર તબીબ અને સ્ટાફ સામે તપાસ કરવામાં આવશે। જિલ્લા આરોગ્ય વિભાગના આદેશ બાદ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટ બાદ સમગ્ર કેસમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરાશે। ઉલ્લેખનીય છે કે 25 વર્ષીય મહિલાનું નસબંધી ઓપરેશન દરમિયાન અવસાન થયું હતું। આ મહિલાના મોત બાદ પરિવારના લોકોએ ઓપરેશન કરનાર તબીબ સામે આરોપો મૂક્યા હતા। તેમાં અચાનક એમને આંચકી અને આવેલ અને બેભાન થયેલ અને તાત્કાલિક સારવાર સ્થળ ઉપર આપેલ, પણ ત્યાં હોસ્પિટલમાં મરણ થયેલ છે અને એને મરણ થયા બાદ એક્સપર્ટ પેનલ માટે રાજકોટ પીએમ માટે ફોરેન્સિકમાં મોકલેલ છે। હાલ અમારે માહિતી પ્રમાણે ત્યાં રાજકોટમાં પીએમ થઈ રહેલ છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે લાભાર્થીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે।